તરીકે જાણીતા શંખેશ્વર ખાતે આવેલા 108 પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટના પ્રાંગણે જૈન સાધુ મહારાજ સાહેબોની આચાર્ય પદવી પ્રદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના શંખેશ્વર જૈન તીર્થ તરીકે જાણીતા શંખેશ્વર ખાતે આવેલા 108 પારસનાથ જૈન ટ્રસ્ટના પ્રાંગણે જય સાધુ મહારાજ સાહેબોની આચાર્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 5 થી 3 દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમાં 7 ફેબ્રુઆરીના રોજ પરમ પૂજ્ય ગચ્છનાયક આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજી મસાના શિષ્ય પન્યાસ પ્રવર પૂજ્ય ભક્તિરત્ન વિમસા તેમજ પરમ પૂજ્ય આચાર્ય રત્નશેખર સુરીશ્વરજી મસાના શિષ્ય રત્ન પન્યાસ પ્રવર પૂજ્ય પ્રશાંત શેખર વિમસાના આચાર્ય પદવી સમારોહમાં જૈનાચાર્યો, સાધુ ભગવંતો અને સાધ્વીજી મસાદી ઠાણા તેમજ વિવિધ શહેરોમાંથી ભક્તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. જ્યાં ગુરુનો વાસ થાય ત્યાં સર્વ દુઃખોનો નાશ થાય. હનુમાન ગીતા પછી પ્રકાશભાઈએ જપા ગચ્છાધિપતિ ગુરુદેવ પ્રેમસુરજી મહારાજ સાહેબના હાથે દીક્ષા લીધી. પણ શક્ય નથી કે એટલે જ કહું છું, માં, પિતાજી, મને દીક્ષાની મંજૂરી આપી દો. બસ હવે પ્રકાશ, બેટા તો એ નહીં બોલ. Subscribe now and press the bell icon. Never miss an update.